હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો, કાલે પહેલા લેક્ચરમાં શું ભણ્યા હતા તમને યાદ હોવું જોઈએ. બરાબર છે. ફર્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતભારની સામાન્ય સમજૂતી મેળવી હતી. વિદ્યુતભારો કઈ રીતે ઉત્પન્ન થાય, કયા કણો વિદ્યુતભાર ધરાવે છે, વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ એટલે શું, વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું, વિદ્યુત ચાર્જિંગ અને વિદ્યુત પ્રેરણ, આટલા ટોપિક્સ આપણે ફર્સ્ટ લેક્ચરમાં શીખ્યા હતા. બરાબર છે. તો આજે એ જે ટોપિક્સ ભણ્યા એના બેસ્ડ ન્યુમેરિકલ્સ પણ ગણીશું. ઉદાહરણનું 1.1, 1.2, 4, 5 અને 11 સ્વાધ્યાયના એમસીક્યુઝ પણ થોડા ગણીશું. એટલે આપણો એક કોન્સેપ્ટ ક્લિયર થતો જાય. થિયરી, ન્યુમેરિકલ બધા સાથે સાથે જ એમસીક્યુ કરવાના, કે જેથી જે ટોપિક આપણે ભણ્યા હોય એના એમસીક્યુ આપણે જોડે જોડે શીખતા જઈએ. અને જેટલી પ્રેક્ટિસ વધારે થશે, થિયરી એટલી પાકી થશે, અને જેટલી થિયરી પાકી થશે વધારે અઘરા એમસીક્યુ પણ તમને આવડશે. બરાબર છે. તો ચાલો, પણ આ જે લેક્ચર જોતા પહેલા લેક્ચર 1 જોવો જરૂરી છે. એટલે દરેક લેક્ચર જોતા પહેલા એની આગલો લેક્ચર જોયેલો હોવો જોઈએ, તો તમને મજા આવશે. બરોબર છે. ચાલો, ટાઈમ બગાડ્યા વગર સીધા જ આગળ વધીએ. ચાલો, ઉદાહરણ 1 વાંચીએ, ધ્યાનથી જુઓ. શું છે? એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? શું કહે છે? આપણે કાલે ભણી ગયા લાસ્ટ લેક્ચર 1માં કે ભાઈ જ્યારે બે પદાર્થો વચ્ચે કોઈ આંતરક્રિયા થાય ત્યારે માત્ર હેરફેર કોની થશે? ઇલેક્ટ્રોનની. તો અહીંયા તમને કન્ડિશન આપી છે કે બે પદાર્થો તટસ્થ થતા, તો એમાંથી કોઈ એક પદાર્થ ઉપર બીજા પદાર્થ પર, એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો આપણે અહીંયા લખીએ. ચાલો, અહીંયા લખી નાખીએ કે દર સેકન્ડે, ભાઈ દર સેકન્ડે ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન જાય? તો આપણને ખબર છે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન દર સેકન્ડે જાય. આપણે એક ઇલેક્ટ્રોન જાય તો કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય? ભાઈ એક ઇલેક્ટ્રોન જાય તો કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. જો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો આટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય. પણ આપણે તો કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન કરાવડાવો છે? 1 કુલમ જેટલો વિદ્યુતભાર જમા કરવો છે પદાર્થ ઉપર. તો સ્વાભાવિક રીતે આ 1 કુલમ નથી, 1 કુલમ કરતા ઘણો જ નાનો વિદ્યુતભાર છે. તો એક ઇલેક્ટ્રોનના ઉત્સર્જનથી નહીં થાય, અથવા 1 સેકન્ડમાં નહીં થાય. ખબર પડી કે નહીં? તો આપણે રાહ જોવી પડશે થોડો સમય માટે, કે જ્યારે પૂરતા ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી ઉત્સર્જાશે પછી એ બધાનો ભેગો થઈને વિદ્યુતભાર 1 કુલમ થતો હોય. તો અહીંયા આપણને શું આપેલું છે કે ભાઈ દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન જાય છે? દર સેકન્ડે ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁹ છે. તો આપણે ધારી લઈએ, તેથી ટી સેકન્ડમાં ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા n કહી દઉં તો કેટલી હશે ભાઈ? 10⁹ ટી. 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય તો ટી સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જશે? 10⁹ ટી. અને આપણે વિદ્યુતભાર કેટલો ઉત્પન્ન કરવાનો છે? ભાઈ જરૂરી વિદ્યુતભાર કેટલો ઉત્પન્ન કરવાનો છે? 1 કુલમ જેટલો ઉત્પન્ન કરવાનો છે. તો આપણે શું સૂત્ર જાણીએ છીએ? ભાઈ આપણે સૂત્ર જાણીએ છીએ Q = Ne. કાલે ભણી ગયા, જો n ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય પદાર્થ ઉપરથી તો એના ઉપર ઉત્પન્ન થતો વિદ્યુતભાર કેટલો હશે? Q = Ne જેટલો હશે. તો શું હશે? Q = Ne. ચાલો, Q મૂકી દઈએ. કેટલું? 1 કુલમ. Q શું મૂકી દઉં? 1 કુલમ મૂકી દઉં. બરાબર. n શોધવાના છે. E કેટલા છે? ના, n તો નહીં, આપણે સમય શોધવાનો છે. n આપણી પાસે છે કેટલું છે? 10⁹ ટી. અને E ની વેલ્યુ મારી પાસે છે 1.6 ગુણ્યા 10⁻⁹. ખ્યાલ આવ્યો? સમય જોઈએ છે તો સમયને કરતા બનાવી દઈએ તો 1/10⁹. આ નીચે આવી જશે બધું. 1.6 × 10⁻⁹. અને સાદુરૂપ આપી દઈએ તો આપણી પાસે એક કેલ્ક્યુલેટર હોય તો શું કરીશું? 1/1.6 કરી નાખશો તો 0.625 આવશે. 0.625. અને આ કેટલી ઘાત થશે? 10⁻10. છેદમાં થશે 10⁻10. ઉપર જશે તો 10⁻10. આટલી સેકન્ડ. થોડું પ્રમાણિત
સ્વરૂપમાં લખીએ તો 1 પોઈન્ટ આ બાજુ લઈ લઈએ તો 6.25 ગુણ્યા 10 આ કેટલી ઘાત થઈ જશે 9 ઘાત સેકન્ડ. આ તમારો જવાબ આવી ગયો. આ જવાબ રાખશો તો પણ વાંધો નથી, પણ ચોપડીનો થોડોક જવાબ મેળવીએ કે ભાઈ એક વર્ષ વર્ષમાં ગણવું છે. ધ્યાન રાખો 10⁹ ઘાત સેકન્ડ એટલે કેટલું થયું? હતું 100 કરોડ સેકન્ડ ઉપર થયું કહેવાય 6.25 એટલે. તો આપણે વર્ષમાં ગણી નાખીએ તો એક વર્ષની સેકન્ડ યાદ રાખજો કેટલી થાય. એક વર્ષની સેકન્ડ થાય 3.154 ગુણ્યા 10⁷ ઘાત સેકન્ડ. એક વર્ષની સેકન્ડ કેવી રીતે ગણાય? એક વર્ષની સેકન્ડ ગણવી હોય તો એક વર્ષમાં 365 દિવસ એના ગુણ્યા 24 કલાક એના ગુણ્યા 3600 સેકન્ડ. આટલું કરો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આટલું કરો એટલે શું થાય? એક વર્ષ થાય. એક વર્ષની સેકન્ડ થાય. તો એક વર્ષની સેકન્ડ આટલી આવે. ચાલો આપણે વર્ષમાં ફેરવવું હોય તો શું કરવું જોઈએ? 6.25 ગુણ્યા 10⁹ ઘાત છે એના ભાગ્યા 3.154 ગુણ્યા 10⁷ ઘાત કરી દઈએ તો આપણી પાસે કેલ્ક્યુલેટર છે. 6.25 ભાગ્યા 3.154 1.98 સમથિંગ આવે છે. 1.98 ગુણ્યા 10⁵ ઘાત એટલે લગભગ આને કેવું હોય તો 198 વર્ષ. 200 વર્ષ એપ્રોક્સિમેટલી લઈ લેશો તો ચાલી જશે, ખરું? એટલે આપણી 7-8 પેઢીઓ પૂરી થઈ જાય ત્યારે 1 કુલમ વિદ્યુતભાર આ દરથી જો જાય તો જનરેટ થાય. ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો? મગજમાં ફિટ? જોઈ લો એકવાર ધ્યાનથી, ફરી એકવાર. એકદમ ઇઝી છે, આવડવો જોઈએ. નેક્સ્ટ, એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે? એક ગ્લાસ પાણી લેવાનું છે. આપણે જાણીએ છીએ કે દ્રવ્ય સામાન્ય રીતે તટસ્થ હોય, બરાબર છે? તો જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ ઋણ વિદ્યુતભાર હશે. પણ આપણે ડિસાઈડ કરવાનું છે કે ધન કેટલો છે અને ઋણ કેટલો છે. ઓકે, તો મૂલ્ય શોધવું પડશે. બાકી જેટલો ધન હશે એટલો જ ઋણ હશે. ધારી લો કે પ્યાલા પાણીનું દળ 250 ગ્રામ છે. એક ગ્લાસ પાણીનું દળ કેટલું? 250 ગ્રામ. અને પાણીનો અણુભાર કેટલો છે? 18 ગ્રામ પ્રતિ મોલ. તો ચાલો આને સમજાવવાની કોશિશ કરીએ. આપણે મજાથી સમજાવીએ. ભાઈ અહીંયા પાણી ટોટલ કેટલું છે? 250 ગ્રામ. પાણી કેટલું લેવાનું છે? 250 ગ્રામ. અહીંયા દળ બદલી શકે, તમને 100 ગ્રામ કે 500 ગ્રામ કે. ઓકે, 250 ગ્રામ છે. હવે મને 250 ગ્રામ પાણીમાં કેટલા પરમાણુઓ છે એ ખબર નથી. 250 ગ્રામ પાણીમાં કેટલા પરમાણુઓ છે એ મને ખબર નથી. પણ મને આ ખબર છે ખરી, પાણીનો અણુભાર. અણુભારનો મતલબ શું થાય? અણુભારનો મતલબ શું થાય? પાણીનો અણુભાર તમને આપેલો છે. પાણીનો અણુભાર કેટલો છે? 18 ગ્રામ પ્રતિ મોલ. અને આપણને ખબર છે કે 1 મોલ એટલે કેટલું થાય? ભાઈ 1 મોલ એટલે થાય 6.023 ગુણ્યા 10⁻23 ઘાત. આટલું. 1 મોલ અણુ હોય એટલે આટલા અણુઓ, 1 મોલ પરમાણુ હોય તો આટલા પરમાણુઓ, જે પણ હોય આટલું. તો આ કોનું આપેલું છે દળ? ભાઈ 18 ગ્રામ દળ 1 મોલનું છે. 1 મોલ એટલે કેટલા પરમાણુ અણુઓ? એવોગેડ્રો નંબર 6.023 ગુણ્યા 10⁻23 ઘાત જેટલું. તો આટલામાં કેટલા પરમાણુ છે, અણુ છે એ આપણને ખબર છે, પણ આટલામાં ખબર નથી. તો ત્રિરાશિ મુક્ત આવડવી જોઈએ. ભાઈ ત્રિરાશિ શું મૂકીએ કે 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા બરાબર 6.023 ગુણ્યા 10⁻23. 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી? 6.023 ગુણ્યા 10⁻23. માટે 1 મોલ 250 ગ્રામ માટે 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા બરાબર કેવી રીતે ગણીશું? આના ગુણ્યા આ 250 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 18. બસ આવું જ રાખીશું. આ કોણ થયા? પાણીમાં આટલા અણુઓ થયા. પાણીમાં આટલા અણુઓ થયા. ખબર પડી? મેં પહેલા શું ગણી નાખ્યું? મને પાણીનું દળ આપેલું છે 250 ગ્રામ. એમાં કેટલા ધન છે, કેટલા ઋણ વિદ્યુતભારો ગણવાના છે. હવે 250 ગ્રામ વિશે આખી તો ખબર ના હોય આપણને. પહેલા અણુઓની સંખ્યા શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણને અણુભાર આપેલો છે 18 ગ્રામ પ્રતિ મોલ. એનો મતલબ એવો થાય કે 18 ગ્રામ એટલે 1 મોલ. 1 મોલમાં અણુઓ કેટલા? 6.023 ગુણ્યા 10⁻23.
તો ત્રિરાશિ મૂકીએ કે 18 ગ્રામમાં આટલા, તો 250 ગ્રામમાં કેટલા, તો આ તમને અણુઓની સંખ્યા મળી. હવે વાત કરીએ એક અણુની. પાણીના એક અણુમાં કુલ 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય. આવું ખબર છે તમને? આ ખબર છે? પાણી એટલે કોણ? પાણી એટલે H2O. એમાં હાઇડ્રોજનના 2 અણુઓ હોય અને ઓક્સિજનનો 1 હોય. હાઇડ્રોજનમાં કોણ કોણ હોય? ભાઈ એક પ્રોટોન હોય, એક ન્યુટ્રોન હોય, પણ એવા 2 છે એટલે ટોટલ થશે આના 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન, 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન હશે. અને ઓક્સિજનની વાત કરીએ તો એમાં 8 પ્રોટોન હોય અને 8 ઇલેક્ટ્રોન. અહીંયા ઇલેક્ટ્રોન લખી દઉં, મેં ભૂલથી ન્યુટ્રોન લખી દીધું છે, બરોબર છે. તો ઓક્સિજનમાં 8 હોય, તો આ ટોટલ કેટલા થયા? 10. H2O માં શું હોય બચ્ચાઓ? H2O માં શું હોય? હાઇડ્રોજનમાં એક પ્રોટોન, એવા 2 પરમાણુઓ, એટલે ટોટલ કેટલા થયા? 2 હાઇડ્રોજનના, અને ઓક્સિજનના 8, એટલે ટોટલ કેટલા પ્રોટોન થયા? 10. અને જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હશે. તો પાણીના એક અણુમાં કુલ 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય. માટે એક અણુ પર ધન વિદ્યુત ભાર, એટલે એક અણુ પર ધન વિદ્યુત ભાર કેટલો? તો આપણને ખબર છે એક પ્રોટોનનો વિદ્યુત ભાર +E, એવા 10 પ્રોટોન. અને એક અણુ પર ઋણ વિદ્યુત ભાર કેવો હોય તો પણ કેટલો? -10E. આ કોની વાત કરી? આ તો એક અણુની વાત કરી. પણ 250 ગ્રામમાં ટોટલ કેટલા અણુ છે? ભાઈ 250 ગ્રામમાં ટોટલ આટલા અણુઓ હોય, ખરું કે નહીં? તો પછી આપણે આગળ લખીએ અહીંયા. અરે અહીંયા 2 ક્વેશ્ચન કેમ આવી ગયા? ઓકે, અહીંયા બતાવી દઈએ, ચાલશે, વાંધો નથી. માટે 250 ગ્રામ પાણીમાં કુલ ધન વિદ્યુત ભાર કેટલો? કુલ ધન વિદ્યુત ભાર. ચાલો, કુલ ધન વિદ્યુત ભાર મારે કેવો છે? તો Q+ લખું. ભાઈ એક અણુમાં કેટલો ધન વિદ્યુત ભાર? 10E. એક અણુમાં છે 10E. અને એવા કેટલા અણુઓ છે? એવા આટલા અણુઓ છે. ભાઈ આટલા અણુ એટલે કેટલા? 250 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 18. ખબર પડી કે નહીં? પાક્કું? આ શું ગણ્યું? 250 ગ્રામ પાણીમાં કેટલા અણુઓ છે. આ શું ગણ્યું? એક અણુમાં 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. માટે 250 ગ્રામમાં ગણવું હોય, ખરું, તો વિદ્યુતભાર ગણવાનો છે. તો આપણે અહીંયા શું ગણ્યું કે એક અણુમાં 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. એક અણુ પર 10 પ્રોટોન હોય તો ધન વિદ્યુતભાર થયો +10E, ઋણ વિદ્યુતભાર પણ થયો -10E. હવે મારે ટોટલ વિદ્યુતભાર ગણવો છે 250 ગ્રામમાં. તો મેં કહી દીધું કે ભાઈ એક અણુ પર +10E, તો એવા આટલા અણુઓ પરનો ધન વિદ્યુતભાર આટલો. ચાલો કિંમતો મૂકીએ. 10E ની વેલ્યુ 1.6 × 10⁻19. આ થયું 250 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા કેટલા? 18. તો જીવનમાં આપણી પાસે કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે. બોર્ડમાં કેલ્ક્યુલેટર એલાઉડ છે, કારણ કે આવી ઓકવર્ડ વેલ્યુઝ આવશે. ચાલો સાદુરૂપ આપીએ. આ 10 ને હું ઘાતમાં ગણી લઈશ, એટલે 10 નથી લખતો. 1.6 આ પોઈન્ટ છે બચ્ચાઓ, ધ્યાન રાખજો. એની વેલ્યુ આપણે કેટલી લખીએ છીએ? પોઈન્ટ. તો 1.6 મલ્ટીપ્લાય બાય 250 મલ્ટીપ્લાય બાય 6.023 ભાગ્યા 18. 134, અથવા આવું આવે છે 133.8 ગુણ્યા, પણ આ કેવો વિદ્યુતભાર? આ ધન વિદ્યુતભાર હશે. આ કેવો વિદ્યુતભાર હશે? ધન. 10⁻−19. કોઈ કે સર અહીંયા ગ્રામનું કિલોગ્રામમાં ના ફેરવ્યું. સર આ તો ગ્રામમાં છે. ભાઈ આ પણ ગ્રામમાં છે, આ પણ ગ્રામમાં છે, એટલે મેં કિલોગ્રામમાં નથી ફેરવ્યું. હા, તમે ફેરવવું હોય તો વાંધો નથી. 18 ગુણ્યા 10⁻3, 250 ગુણ્યા 10⁻3, ઉપર નીચે 10⁻3 નીકળી જશે, એટલે મેં નથી ઉડાડ્યું. ક્લિયર? ઓકે, તો આ કેટલું થયું? 10⁻4 ઘાત. 4 ઘાત થયું ને? આ 4 અને આ એક 5, એટલે 10⁻5 ઘાત. એક મીંડું કાપી નાખું તો આ +1.34 કરી નાખું. 2 મીંડા આ બાજુ લઈ લઉં છું, 2 પોઈન્ટ. તો 1.34 ગુણ્યા 10⁻7 કુલમ.
ખરું? તો આટલો કેવો વિદ્યુતભાર આવ્યો? ધન વિદ્યુતભાર આવ્યો. આટલો ધન વિદ્યુતભાર. તો તમારો આન્સર આવ્યો આટલો કેવો વિદ્યુતભાર? ધન વિદ્યુતભાર. અને આટલો જ કયો વિદ્યુતભાર હશે? ઋણ વિદ્યુતભાર. માટે ફાઇનલ જવાબ લખવો હોય તો ધન વિદ્યુતભાર ક્યુ પ્લસ બરાબર શું લખીશું? પ્લસ 1.34 ગુણ્યા 10⁷ કુલમ. અને ઋણ વિદ્યુતભાર લખવો હોય તો ક્યુ માઇનસ 1.34 ગુણ્યા 10⁷ કુલમ. આ આપણો ફાઇનલ આન્સર રહેશે. ક્લિયર દરેક બચ્ચાને? હા કે નાલા છોકરાઓ? પાકો? તો આવું દળ બદલીને તમને આપે તો પણ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. બની શકે કે આ પાણીની જગ્યાએ તમને કાર્બન ડાયોક્સાઇડ કહી દીધો હોય. ખરું ને? કાર્બન ડાયોક્સાઇડ કહી દીધો તો એના વિશે પણ ગણતા આવડવું જોઈએ. કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર કેટલો તમને ખબર છે? કાર્બનનો 12, ઓક્સિજનનો O2 એટલે 32 થશે તો 44. એનો અણુભાર થાય 44 ગ્રામ પ્રતિ મોલ. અહીંયા પાણીનો અણુભાર તમને આપી દીધો છે, ના આપ્યો હોય તો પણ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો દરેકમાં કેટલા પ્રોટોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે, એ બધું તમને ખબર હોવી જોઈએ. તમે કેમિસ્ટ્રીમાં પણ ભણેલા છો આ બધું. અને લાસ્ટ લેક્ચરમાં પણ મેં સમજાયું કે ભાઈ પરમાણુ કોને કહેવાય, ન્યુક્લિયસ કોને કહેવાય. નેક્સ્ટ જોઈ લેજો ધ્યાનથી એકવાર. ફરી આગળ વધીએ. સ્વાધ્યાયનો 11મો છે, ધ્યાનથી વાંચો. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર આટલો ઋણ વિદ્યુતભાર છે. ભાઈ પોલિથીન પરનો વિદ્યુતભાર કેટલો છે? પોલિથીન પરનો ઋણ વિદ્યુતભાર, ભાઈ મૂલ્ય લખીએ આપણે. ઋણ વિદ્યુતભાર તમને આપેલો છે કેટલો? 3 ગુણ્યા 10⁻⁷ કુલમ. કોઈને આને ઋણ લખવું હોય તો છૂટ છે, હું ખાલી મૂલ્યની દ્રષ્ટિએ લખું છું. બરોબર છે? ચાલો લખીએ માઇનસ. બરોબર છે? સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તે શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા? ચાલો વિદ્યુતભાર કેટલો છે? આટલો છે. આપણે જાણીએ છીએ કે જો n ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો n ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો સૂત્ર, વિદ્યુતભારનું સૂત્ર પડી ગયા. Q બરાબર Ne. Q ની જગ્યાએ જો સંજ્ઞા સાથે લેવું હોય તો પણ વાંધો નથી. જો અહીં સંજ્ઞા વાપરશો તો અહીં પણ વાપરવાની. અને અહીંયા ઈનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો 1.6 ગુણ્યા 10⁻⁹ લખી શકું. ખબર પડી કે ના પડી? તો n બરાબર થઈ જશે 3 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁹. તો n બરાબર 3 ભાગ્યા 1.6 એટલે શું થશે? 32 માંથી 125, 1.875 લગભગ. કેલ્ક્યુલેટર વાપરી લેવાનું ભાઈ, કેલ્ક્યુલેટર વાપરી લેવાનું. 1.875 થાય મારા ખ્યાલથી, મને એવું છે. શું છે 3 ભાગ્યા 0.6, 1.875 સહી હે. 1.875 ગુણ્યા 10⁻12 આટલા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થયા હોય. ખરું? આટલા ઇલેક્ટ્રોન્સ આવ્યા. પણ ઇલેક્ટ્રોન શાના પરથી શાના પર ગયા હોય? તો અહીંયા તમને કહે છે કે ઇલેક્ટ્રોન કઈથી કઈ ગયા હોય. જુઓ તો ભાઈ કોણ ઋણ વિદ્યુતભારી બન્યું? પોલિથીનનો ટુકડો. પોલિથીનનો ટુકડો ઋણ વિદ્યુતભારી છે. માટે અહીંયા લખીએ કે 1.875, ચોપડીમાં લગભગ 2 આપેલું છે પણ આપણે સાચી વસ્તુ લખીએ. 1.875 ગુણ્યા 10⁻12 ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર ટ્રાન્સફર થયા હશે. ખરું? કોઈ આને એપ્રોક્સિમેટલી 2 લખવા માંગતો હોય તો છૂટ છે. 2 ગુણ્યા 10⁻12 લખી દેશો તો વાંધો નથી. 2 ગુણ્યા 10⁻12 આટલું લખી દેશો તો વાંધો નથી, પણ ચાલશે. આપણે એક્ઝેક્ટ વેલ્યુ લખી. હવે શું કહે છે? ઊનથી પોલિથીન તરફ ટ્રાન્સફર થતું દળ ગણો. એટલે ઊનથી પોલિથીન પર શું સ્થાનાંતરિત દળ? ભાઈ કેટલું દળ ઊનથી પોલિથીન પર ગયું? સ્થાનાંતરિત દળ કેપિટલ M. હું તો એક વસ્તુ જાણું કે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું? ભાઈ એક ઇલેક્ટ્રોનનું દળ Me. અને
કેટલા ઇલેક્ટ્રોન ગયા? આટલા ઇલેક્ટ્રોન ગયા, તો એના ગુણ્યા શું કરી દેવાનું? n કરી દેવાનું. કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા? n જેટલા. એક ઇલેક્ટ્રોન દળ કેટલું? એ મીન્સ ગુણાકાર. આ કેટલું છે? એપ્રોક્સિમેટલી 2, પણ આપણે આવું લખીએ 1.875 ગુણ્યા 1012 ગુણ્યા એમી એટલે ઇલેક્ટ્રોનનું દળ. યાદ રાખવાનું, મેં તમને કીધું હતું કે કિંમત આપણને ખબર હોવી જોઈએ. ચાલો ફરીવાર આપણા સહારે કોણ આવ્યું છે? કેલ્ક્યુલેટર. 1.875 ગુણ્યા 9.1, આ થયું તમારું એપ્રોક્સિમેટલી 17.06 ગુણ્યા 10⁻12 19. અરે ગાત મેં અહીંયા ખોટી લખી નાખી. અહીંયા થશે 10⁻19 kg. સહી હે ના? ઓકે, 10⁻19 kg. તો આ એક પોઈન્ટ કાપી નાખશો તો 1.7 ગુણ્યા 10⁻18 kg જવાબ આવી જાય. પાકો. જો તમે અહીંયા 2 લેશો તો અહીંયા 18.2 એવો જવાબ આવશે. મગજમાં સેટ થયું? જો તમે આને રાઉન્ડ અપ કરી અને 1.875 ની જગ્યાએ 2 લેશો, અહીંયા 2 ગુણ્યા 10⁻12 લેશો, 2 ગુણ્યા 10⁻12 લેશો, તો અહીંયા 18.2 જવાબ આવશે. ચાલશે. એટલે તમારી મરજી. તમારે અહીંયા 2 લખવું હોય તો પણ વાંધો નથી. ચાલો, આવડે કે ના આવડે? સ્વાધ્યાય 11 આપણે પતાવ્યો. નેક્સ્ટ સ્વાધ્યાય 4. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે તેનો અર્થ સમજાવો. ભાઈ આ ખબર હોવું જોઈએ કે ભાઈ ક્વોન્ટમિત થયેલો એટલે આપણે શું ભણી ગયા કે પદાર્થ પરનો વિદ્યુતભાર એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના કયા ગુણાંકમાં હોય છે? પૂર્ણ ગુણાંકમાં હોય છે. એનો મતલબ એવો થાય કે જો પદાર્થ પરનો વિદ્યુતભાર Q હોય, તો આપણે અહીંયા લખી શકીએ Q બરાબર ±Ne, જ્યાં E એ કોઈ મૂળભૂત વિદ્યુતભાર છે. અને આપણે ભણી ગયા છીએ આ મૂળભૂત વિદ્યુતભાર એ બીજો કોઈ નહીં પણ કોનો વિદ્યુતભાર છે? ઇલેક્ટ્રોનનો જ વિદ્યુતભાર છે. આપણે એનું કથનને સમજાવ્યું હતું પણ ખરું કે ભાઈ કોઈ પણ પદાર્થમાં ઇલેક્ટ્રોન છેલ્લામાં છેલ્લો કણ છે. જો ટ્રાન્સફર થશે તો ઇલેક્ટ્રોન પૂર્ણાંક સ્વરૂપે ટ્રાન્સફર થશે, અડધો ઇલેક્ટ્રોન ના જાય. પરિણામે જે વિદ્યુતભાર ઉત્પન્ન થશે એ ઈના ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલા માટે સમજાવી શકીએ. ખરું? ચાલો બી વિચારીએ. સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકીએ. ભાઈ હું એવું નથી કહેતો કે વિદ્યુતભાર અપૂર્ણાંક ના હોય. જોજો, મિસ્ટેક ના કરતા. વિદ્યુતભાર અપૂર્ણાંકમાં ના હોય એવો શબ્દ આપણે વાપર્યો જ નથી. ખુદ ઇલેક્ટ્રોનનો જ વિદ્યુતભાર જોશો ને તો એ અપૂર્ણાંક જ છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જોશો તો આ એક અપૂર્ણાંક જ છે. પણ હવે કોઈ વિદ્યુતભાર હોય ને બચ્ચાઓ, તો એ ઈના પૂર્ણ ગુણાંકમાં હોય. આ પૂર્ણાંક હોવો જરૂરી છે. વિદ્યુતભાર અપૂર્ણાંક હોઈ શકે. તો નાના વિદ્યુતભારો માટે આપણે ઈના ગુણકમાં લઈશું. કાં તો 1.6 ગુણ્યા 1 એટલે 1.6, કાં તો 2 ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 2 એટલે 3.2. ખબર પડે છે? તો નાના વિદ્યુતભારો માટે તમે એના ગુણકમાં લખી શકો. પણ જ્યારે મોટા વિદ્યુતભારો ઉપર કામ કરવાનો હોય, મોટા વિદ્યુતભાર, એક ઉદાહરણ તરીકે આપું તો મારે અહીંયા લખવું છે 1 કુલમ વિદ્યુતભાર. ભાઈ 1 કુલમ વિદ્યુતભારમાં મારે બીજા 10 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઉમેરવો છે. 10 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 10 ઇલેક્ટ્રોનનો. તો આ 1 કુલમ 10 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? 1.6 ગુણ્યા 10⁻19. 1 પ્લસ આ શું થશે? 1.6 ગુણ્યા 10⁻18. હવે તમે આ સરવાળો કરવા જશો છોકરાઓ, ચાલો વિદ્યુતભાર 1.5 કુલમ પણ લઈ શકાય. તો તમે કરવા જશો તો શું થશે? 0.00000. હવે આવું કરવા જશો તો અપૂર્ણાંક તો આવવાનો જ છે. માની લો કે શરૂઆતમાં પણ તમારો વિદ્યુતભાર એ સ્વરૂપે હોય, તો તમે જ્યારે સાર્થક અંકોને ધ્યાનમાં લેશો તો એ પૂર્ણાંક સંખ્યાને વળગી રહેવાની જરૂર નથી. બરાબર છે? એ માટે આપણે એ વખતે ક્વોન્ટમીકરણ શું કરી દઈશું? અવગણી લઈશું. ક્લિયર? ખાલી એક થિયરિટિકલ નોલેજ માટે હતો ક્વેશ્ચન. આગળ સ્વાધ્યાય 5.
જ્યારે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. કાલે ડિટેલમાં સમજાવ્યું હતું કે ભાઈ આ કોણ છે? ધીસ ઇઝ કાચનો સળિયો. આ કોણ છે? ધીસ ઇઝ કાચનો સળિયો. ધીસ ઇઝ રેશમનું કપડું. રેશમ કા હૈ યે કપડા. રેશમનું કપડું, રેશમી કપડું. અહીંયા ધન વિદ્યુતભાર, ઋણ, ધન, ઋણ, ધન, ઋણ બધું આવેલું હોય. ચોખ્ખો વિદ્યુતભાર અહીંયા 0 છે. કે ક્યુ નેટ 0 છે. અહીંયા પણ ધન ઋણ, ધન ઋણ, ધન ઋણ, આ પણ ક્યુ નેટ 0 છે. પણ જ્યારે આ બંને પદાર્થોને એકબીજા સાથે ઘસ્યા હોય પછી શું થયું? ભાઈ ઘસ્યા પછી જે ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી અહીં ગયા હોય. કોણ? ઇલેક્ટ્રોન. કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને કોના પર ગયા? રેશમના કપડા પર. તો કેટલા ઇલેક્ટ્રોન ગયા? n ઇલેક્ટ્રોન ગયા. તો આના ઉપર ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે બાકી કોણ બચ્યા? પ્રોટોન. વધારાના પ્રોટોન ઉત્પન્ન થયા. અને આના ઉપર ઇલેક્ટ્રોન આવ્યા એટલે વધારાના ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. પણ આપણે કહી શકીએ કે આના ઉપર વિદ્યુતભાર કેટલો ઉત્પન્ન થયો? ભાઈ આના ઉપર હવે n ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે આના ઉપર પ્લસ n વિદ્યુતભાર ઉત્પન્ન થયો. અને આના ઉપર કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થયો? માઇનસ n વિદ્યુતભાર ઉત્પન્ન થયો. આ સમગ્ર ઘટનામાં કાચ અને રેશમનું કપડું ભેગા થઈને એક તંત્ર છે. આ બંને ભેગા થઈને શું છે? એક તંત્ર. અને બીજો કોઈ વિદ્યુતભાર તંત્ર અલગ કરેલું છે એટલે કોઈ વિદ્યુતભાર અંદર આવી શકતો નથી કે અહીંનો કોઈ વિદ્યુતભાર બહાર છટકી શકતો નથી. એટલે એવું નથી થતું કે જ્યારે ઘસવા જઈએ ત્યારે આના ઉપરના કેટલાક ઇલેક્ટ્રોન પડી જાય નીચે, જમીન પર પડી જાય. એવું ના થાય. આના ઉપરના બધા વિદ્યુતભાર ઇલેક્ટ્રોન જે ગુમાવશે, આ જે પણ ગુમાવશે એ બધા રેશમના કપડા ઉપર જશે. અને એના કારણે જેટલો આ ધન બન્યો એટલો આ ઋણ બન્યો. તો ઘસ્યા પછીની પ્રક્રિયામાં ચોખ્ખો વિદ્યુતભાર કહીએ તો પ્લસ એની માઇનસ એની બરાબર 0 થવાનો છે. એટલે આ બાબત વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે સુસંગત પણ છે. અને આવું દરેક જોડી માટે પ્લાસ્ટિકના સળિયાને જ્યારે આપણે ફર સાથે ઘસતા હતા ખરો, પછી માઇકા સાથે ઘસવામાં આવ્યા, જુદા જુદા પદાર્થો સાથે ઘસીશું ત્યારે આ રીતની ઘટના થશે. એક પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન મેળવશે એટલા જ બીજાએ ગુમાવ્યા હશે. આજુબાજુ ક્યાંય ખોવાઈ જવાના નથી. ક્લિયર? નેક્સ્ટ. ઓકે, તો 5 MCQ આપણા લેક્ચર 1 પર ન્યુમેરિકલ 5 ન્યુમેરિકલ લેક્ચર 1 પર આધારિત હતા. હવે MCQ નો ટ્રાય કરીએ. બરાબર છે? ચાલો જોઈએ. વિદ્યુતભાર પરના પદાર્થ પરના વિદ્યુતભાર ને પારખવા માટેના સાદા ઉપકરણને શું કહે? એને કહે છે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. કોણ છે? ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. આ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કેવું હોય એ આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. જોઈ લેજો, એ થિયરી વાંચી લેજો, તમને ખબર પડી જશે. બરાબર છે? એનું પૂરું નામ છે, ગુજરાતી નામ યાદ રાખજો. ગુજરાતી નામ છે સુવર્ણ વરખ विद्युत दर्शक. अरे ये क्या हो रहा है बाबू, ये क्या हो रहा है? तो इलेक्ट्रोस्कोप એટલે કોણ? વિદ્યુત દર્શક. પણ એનું પૂરું નામ છે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ, સુવર્ણ વળક વિદ્યુત દર્શક. ચાલો, ક્લિયર થયું? નેક્સ્ટ. એક વિદ્યુતભારિત પદાર્થ પર વિદ્યુતભારનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે? ભાઈ વિદ્યુતભાર પદાર્થની વાત કરીએ તો Q બરાબર n. n કેટલો લઈએ છીએ? 1 2 3 ડેશ ડેશ ડેશ. લઘુત્તમ મૂલ્ય લેવું હોય તો n1 લેવાનો. તો અહીંયા 1 ઇન્ટુ E, 1 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. તો આટલો એના ઉપરનો કેવો વિદ્યુતભાર હશે? લઘુત્તમ વિદ્યુતભાર હશે. ક્યાં છે આવું? 1.6 ગુણ્યા 10⁻⁻19. નેક્સ્ટ. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા કાચના સળિયાનું દ્રવ્યમાન. ભાઈ કાચનો સળિયો શું બને છે? કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનું દળ શું થાય? ઘટે. જે ધન બને એનું દળ ઘટે. યાદ રાખજો. નેક્સ્ટ. પદાર્થ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે એનો અર્થ શું થાય? ભાઈ પદાર્થ ઉપર ધન વિદ્યુતભાર કરવો હોય તો આપણને જાણીએ કે ધનમાં કોણ હોય? પ્રોટોન. ધન વિદ્યુતભાર કોને હોય? પ્રોટોનને. ઋણ કોને હોય? ઇલેક્ટ્રોનને.
પણ હેરફેર માત્ર ઇલેક્ટ્રોનની જ થાય. પ્રોટોન તો ન્યુક્લિયસમાં પ્રબળતાથી જકડાયેલા હોય એટલે એ તો ગતિ કરી શકવાના નથી. હેરફેર કોની થશે? ઇલેક્ટ્રોનની. તો ધન બનાવવો હોય તો ઇલેક્ટ્રોન કાઢી લેવા જોઈએ, ઋણ બનાવવો હોય તો ઇલેક્ટ્રોન આપી દેવા જોઈએ. તો અહીંયા ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે તો અહીંયા બંનેમાં ગુમાવે લખેલું છે, સમજી લેવાનો. બંને આવે અત્યારે તો, કારણ કે બંનેમાં ગુમાવે લખેલું છે તો એકમાં ગુમાવે લખેલું હોય, એક મેળવો હોવું જોઈએ, પણ અહીંયા થોડીક ભૂલ છે, સમજી લેવાનું આપણે. નેક્સ્ટ, કોઈ પદાર્થને ઋણ વિદ્યુતભારિત બનાવવા ફરી એકની એક વાત, ધન બનાવવો હોય તો ઇલેક્ટ્રોન ખેંચી લેવા જોઈએ, ઋણ બનાવવો હોય તો એને વધારાના ઇલેક્ટ્રોન આપવા પડે. પ્રોટોનને દૂર કરવાની કોઈ જોગવાઈ નથી. એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁹ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. દૂર કેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા છોકરાઓ? 10⁹ ઇલેક્ટ્રોન દૂર કરો છો તમે. તો એના ઉપરનો વિદ્યુતભાર કેટલો? ભાઈ સૂત્ર ભણી ગયા, Q બરાબર Ne. ઇલેક્ટ્રોન કેવા થયા? દૂર થયા તો ધન વિદ્યુતભાર હશે. n કેટલું લેવાનું? 10⁹. E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻⁹. તો આ તમારું થઈ જશે કેટલું? +1.6 કુલમ. ક્યાં છે આવો જવાબ? અને એકવાર થોડુંક સેવ કરી લઈએ, બરોબર છે? ચાલો નેક્સ્ટ. એક વાહક પર આટલો ધન વિદ્યુતભાર છે. ભાઈ આટલો ધન વિદ્યુત, અહીંયા તમને Q આપેલો છે કેટલો? 14.4 ગુણ્યા 10⁻⁹ કુલમ. તો એની પાસે શું હશે? અલા ધન વિદ્યુતભાર છે, ધન. એનો મતલબ કે એના ઉપર ઇલેક્ટ્રોન ઓછા હશે. ઇલેક્ટ્રોન કેવા હશે? ઓછા. ધન છે એટલે પ્રોટોન વધારે હોય, ઇલેક્ટ્રોન ઓછા હોય. એટલે વધારે ઓછાની તો ખબર પડી ગઈ. કોની? ઇલેક્ટ્રોનની. પણ કેટલા? સંખ્યા. તો સૂત્ર મૂકો. ભાઈ Q બરાબર તો આપણે શું લખીએ છીએ? Ne. તો 14.4 ગુણ્યા 10⁻⁹ n. ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻⁹. n બરાબર 14.4 ભાગ્યા 1.6. આ થઈ જશે 100 9 144 એટલે 9. તો એની પાસે 9 ઇલેક્ટ્રોન ઓછા હશે. શું હશે? 9 ઇલેક્ટ્રોન ઓછા હશે. 8. એક પદાર્થને -1 પિકોકુલમ જેટલો વિદ્યુતભારિત કરવા શું કરવું જોઈએ? ફરી વાર એકની એક વાત, 1 પિકોકુલમ એટલે અહીંયા 10⁻12 કુલમ. યાદ રાખજો, 1 પિકો એટલે 10⁻12 થાય. ઓકે, તો 10⁻12 કુલમ વિદ્યુતભારિત કરવો છે. કેટલો? ઋણ વિદ્યુતભારિત કરવો છે. ઇલેક્ટ્રોન શું કરવા જોઈએ? ઉમેરવા જોઈએ. ભાઈ ઇલેક્ટ્રોન ઉમેરવા જોઈએ. કેટલા? ચલો ફરી સૂત્ર મૂકીએ. Q બરાબર Ne. અહીંયા વેલ્યુ જ લખું છું, 10⁻12. n કેટલા લઉં એ તો ગણવાના છે. E કેટલા? 1.6 ગુણ્યા 10⁻⁹. આ નીચે આવી જશે તો 10⁻12. હવે થોડા મેચ્યોર થઈ જવાનું. આવું સ્ટેપ લખવા નહીં માંડવાનું, ડાયરેક્ટ 1 ભાગ્યા 1.6 એટલે 0.625 અને ગુણ્યા અહીંયા 10⁷. 1 પોઈન્ટ કવર કરી લેશે એટલે 6.25 ગુણ્યા 10⁶. આટલા ઇલેક્ટ્રોન શું કરવા પડે? ઉમેરવા પડે. ક્યાં છે આવું? આટલા ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. સહી હે? સહી હે. એક પીથબોલ પર પીથબોલ ઓકે 10 લાખ ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે. ભાઈ એકની એક વાત યાર, જાતે ગણો. આ 10 લાખ એટલે 10⁶ કહેવાય. ખરું? તો Q બરાબર તમે શું મૂકી દેશો? Ne 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹. 1.6 ગુણ્યા 10⁻13 કુલમ. પણ તમે ઉમેર્યા એટલે વિદ્યુતભાર કેવો ઉત્પન્ન થયો હશે? નેગેટિવ. તો ક્યાં છે આવું? ઓકે, તો આપણી પાસે છે C માં. કાચના સળિયાને રેશમના કપડાને ઘસતા આટલું ઋણ વિદ્યુતભારિત થાય. કેટલું? 320 નાનો કુલમ. 320 નેનો એટલે 10⁻9 કુલમ. તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? ચાલો સૂત્ર મૂકી દઈએ. Q બરાબર Ne. 320 ગુણ્યા 10⁻9 n. E કેટલું? 1.6 ગુણ્યા 10⁻19. n બરાબર, આ ભાગાકાર કરી નાખશો તો અહીંયા 200 આવશે. તો 200 ગુણ્યા, હવે થોડા મેચ્યોર થાવ, આ નીચે આવશે તો 10⁻19, ઉપર જાય તો 10⁻+19 -9 એટલે 10⁻10 થશે. અને શું લખાય? 2 ગુણ્યા 10⁻12. શું લખાય? 2 ગુણ્યા 10⁻12. બોલી જ દેવાનું, ટીક કરી જ દેવાનું.
11 સમજજો. એક સુવાહક ધાતુના ગોળામાં 5 ગુણ્યા 10 ની 21 પરમાણુ છે. ભાઈ કુલ પરમાણુઓ કેટલા છે? કુલ પરમાણુઓ છે 5 ગુણ્યા 10 ની 21. જો 0.01% પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. ભાઈ આખા નમૂનામાં જેટલા પણ પરમાણુ છે એ બધામાંથી એક ઇલેક્ટ્રોન નથી જતો. જે પણ છે ટોટલ એના આટલા ટકા પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન જાય. ખ્યાલ આવે છે? હું એવું કહું કે નીટની એક્ઝામ 25 લાખ છોકરા આપે છે પણ એમાંથી 5% સિલેક્ટ થાય. એનો મતલબ શું? કે જે પણ સિલેક્શન થયું એ 25 લાખના 5% કાઢવા પડે. તો તમે જે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કર્યો એ કુલ પરમાણુઓના આટલા ટકા થાય. માટે હું અહીંયા કહું કે દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલું ભાઈ? 0.01%. કોના? 5 ગુણ્યા 10 ની 21 અને આમાંથી કેટલા ઇલેક્ટ્રોન જાય છે? ભાઈ એક ઇલેક્ટ્રોન જાય છે. દરેકમાંથી એક ઇલેક્ટ્રોન જાય છે. માનો કે 2 ઇલેક્ટ્રોન જતા તો અહીંયા 2 લખીશ, 3 જાય તો 3 લખીશ. તો આને થોડુંક લખી દઈએ સરખું. તો 0.01/100% દૂર કર્યા ગુણ્યા 5 ગુણ્યા 10 ની 21. આનું સાદુરૂપ આપી દો તો 5 ગુણ્યા 10 ની 17 થઈ જાય. આ n થઈ ગયું. આ થાય ને? આ 10 ની -2 આ બીજી માઇનસ એટલે -4/17. માટે વિદ્યુતભારનું મૂલ્ય કેવું હોય તો q બરાબર શું મૂકી દઉં? Ne. હવે આ તો એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો. 17 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 1685 એટલે 8 ગુણ્યા 10 ની -2 કુલમ. પણ અહીંયા દૂર કરવામાં આવે છે તો વિદ્યુતભાર ધન ઉત્પન્ન થાય. ઓકે, એટલે અહીંયા 0.08 લખવાનું છે પણ પ્લસમાં. આવી ઈઝી વસ્તુ તો દરેક મનુષ્યને આવડે. નેક્સ્ટ, 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. અહીંયા ત્રિરાશિ મુક્ત આવડવી જોઈએ. જુઓ ભાઈ, મને એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું એ ખબર છે? એક ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે 9.1 ગુણ્યા 10 ની -31 kg. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. મારે આટલાનું દળ ગણવાનું છે. અહીંયા 9.11 લેવાનું કીધું છે. 11 લઈ લઈએ, આપણને એવી કોઈ શરમ નહીં. ખરું? એક ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ખબર છે. તો શું? તો આપણે ત્રિરાશિ મુક્ત આવડવી જોઈએ કે ભાઈ જો આટલું દળ હોય એટલે કેટલું દળ હોય? આ 9.11 ગુણ્યા 10 ની -31 kg. તો આને અનુરૂપ વિદ્યુતભાર કેટલો? 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. તો 1 માઇક્રોગ્રામ એટલે 10 ની -9 kg. માઇક્રો એટલે શું? માઇક્રો એટલે 10 ની -6. ગ્રામનું કેજી 10 ની -3 kg. એટલે ટોટલ સાદુરૂપ આપશો તો 10 ની -9 kg થાય. આના ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો સૂત્ર મૂકીએ q બરાબર આનો ગુણાકાર 1.6 ગુણ્યા 10 ની -19 અપોન 9.1 ગુણ્યા 10 ની -31. આંકડાની તો વાંધો નથી. આના ભાગે આ કરી નાખશો એટલે 0.176 આવશે. બીજા કોઈ આંકડા છે જ નહીં એટલે મેં આવું ધારી લીધું. આ ઉપર જશે તો 12 માંથી 9 એટલે 3. તો આ જવાબ આવશે 176 કુલમ. ક્યાં છે? હા, ઓકે, 0 ઘાત આપી છે ને ભાઈ. 10 ની 0 ઘાત રહેતી નથી. 13 સ્થિર વિદ્યુત શાને કારણે ઉત્પન્ન થાય છે? ભાઈ સ્થિર વિદ્યુત બે પદાર્થોને ઘર્ષણ કરાવીએ તો પણ અને પ્રેરણ આપણે કાલે ભણ્યા સંપર્ક વગર આપણે વિદ્યુતભારિત ગોળાને પ્રેરણ કર્યા એટલે આ બંને આવી જશે. એટલે સાચો જવાબ આવશે તમારો કોણ? એ અને સી. સાચો જવાબ શું આવશે? એ અને સી. પ્રોટોનનું શક્ય બંધારણ. ભાઈ ભણી ગયા પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર પ્લસ ઈ. તો એ કરવા માટે એમાં એક અપક્વાર્ક્સ, બીજો અપક્વાર્ક્સ અને ત્રીજો ડાઉન ક્વાર્ક્સ આટલા હોવા જોઈએ. એટલે 2 અપ હોવા જોઈએ અને 1 ડાઉન હોવો જોઈએ. તો એમાં સરવાળો થઈ અને આ વિદ્યુતભાર હોઈ શકે. એટલે આવી ગયો. અને આ જ વસ્તુ ન્યુટ્રોન માટે કેવું હોય તો? ભાઈ ન્યુટ્રોન માટે કેવું હોય તો? ન્યુટ્રોન માટે યાદ રાખવાનું +2/3e -1/3e -1/3e એટલે આ શું થઈ જશે? UDD. આ કોણ છે ભાઈ? આ પ્રોટોન માટે છે, પેલું ન્યુટ્રોન માટે છે. નેક્સ્ટ,
સાબુના પરપોટા પર અમુક મૂલ્યનો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરતા શું થાય? ભાઈ ધ્યાન રાખો, જ્યારે તમે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર મૂકો છો ત્યારે માની લો કે હું અહીંયા ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર મૂકું, ચાલો તમને ખબર પડે. ઋણ વિદ્યુતભાર મેં મૂક્યો. આ ઋણ વિદ્યુતભાર એકબીજાને શું કરે? અપા કરશે. આ બધા વિદ્યુતભાર એકબીજાને અપા કરશે તો સપાટી દૂર જવાની કોશિશ કરે. બધો વિદ્યુતભાર ગોઠવાશે ક્યાં? સપાટી પર. તો સપાટી પર અપાકર્ષણ થાય અને અપાકર્ષણને કારણે વિદ્યુતભારો બને એટલા દૂર જવાની કોશિશ કરે. માની લો કે આ ઇલેક્ટ્રોન તો શરૂઆતમાં નજીક હતા, પણ જેમ જેમ અપાકર્ષણને કારણે દૂર જશે એમ સપાટીનું શું થશે? વિસ્તરણ થશે. અને વિસ્તરણ થાય એટલે એની ત્રિજ્યામાં વધારો થાય. પછી એ ધન હોય કે ઋણ હોય કોઈ ફરક પડતો નથી. મજાનો જવાબ. પરપોટો ફૂટી જાય. સાચું ભાઈ, ફૂટી જાય. ભાઈ એટલા માટે નથી ફૂટતો પરપોટો, એનું એક બીજું રીઝન છે. બરોબર છે. 16. એક ઘેમા કિરણ એક પ્રોટોન પર આપાત થાય છે તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય બને? ભાઈ હવે આ છે ને એકચ્યુઅલીમાં થોડુંક સિલેબસ બહારનું આવી ગયું છે, એટલે 13મા ચેપ્ટરમાં તમે ભણવાના છો. પણ યાદ રાખો, ઘેમા છે એની ઉપર પ્રોટોન આપાત થાય છે તો પ્રક્રિયા પહેલા આને તો વિદ્યુતભાર હોતો નથી. આનો વિદ્યુતભાર કેટલો હોય? ઈ. પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઈ હોય તો પ્રક્રિયા પછી પણ વિદ્યુતભાર પ્લસ ઈ રહેવો જોઈએ. કેવો રહેવો જોઈએ? પ્લસ ઈ. તો ચાલો પહેલી પ્રક્રિયામાં વિચારીએ તો પહેલી પ્રક્રિયામાં શું થાય? પ્રક્રિયા પછી પ્રોટોન પ્લસ ઈ માઇનસ ઈ પ્લસ, તો આ બંને જો ગામા છે, એક તો આ પણ શક્ય છે તાર તો, એટલે તમે અત્યારે કહી ના શકો. હા, ના આ જ આવશે તો પછી થઈ ગયું ને. પ્રોટોન છે તો પ્રોટોન ઉત્પન્ન થયો, સામા ગામા પ્રોટોન થી આ બંને થયા એટલે આનો માઇનસ ઈ, આનો પ્લસ ઈ અને પ્રોટોનનો પ્લસ ઈ, એટલે પ્રક્રિયા પછીનો ચોખ્ખો ગણશો તો પ્લસ ઈ જ રહેશે. બરોબર છે. એટલે તમારો જવાબ શું આવશે? જવાબ એ આવવો જોઈએ. બીજો કોઈ ચેક કરી લઈએ શક્ય છે? એમ તો આ છે પણ વધારાનું દળ ઉત્પન્ન ના થાય. જુઓ યાર, વધારાનું દળ ઉત્પન્ન નહીં થાય. વાસ્તવમાં દળ ઉર્જા સંરક્ષણ વિચારો તો થોડુંક એવું થાય પણ ખરું, પણ અહીંયા કણ પ્રોટોન છે તો પ્રોટોન, આ ન્યુટ્રોન વધારાનો આવે છે એટલે આપણે એ નથી લખતા. અહીંયા પણ નહીં આવે કારણ કે પ્રોટોન તો પ્રોટોન છે પણ વધારાનો વિદ્યુતભાર 2e ઉત્પન્ન થયો. ભાઈ પ્રક્રિયા પહેલા ઈ જ હતો પ્લસ ઈ, અને પ્રક્રિયા પછી વધારાનો ઈ પ્લસ ઈ 3e થઈ ગયો, ચાલે નહીં. અહીંયા જોશો તો આ પ્લસ ઈ માઇનસ ઈ અને આ તટસ્થ એટલે આ તો 0 થઈ ગયો એટલે એ પણ ના આવે. એટલે વધારે સારો જવાબ આ બેસશે એ. 17. વિદ્યુત ક્ષેત્ર કોને વિચલિત કરે? ભાઈ વિદ્યુત ક્ષેત્ર કોને વિચલિત કરે? જે વિદ્યુતભાર ધરાવે તેને. જે વિદ્યુતભાર ધરાવે તેને. કોણ વિદ્યુતભાર ધરાવે છે? ભાઈ અહીંયા એક્સ-રે, આ તો તરંગો છે એટલે વિદ્યુતભાર ના ધરાવે. આ કોણ છે? આ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે ના ધરાવે. આ કોણ છે? આ પણ તરંગો છે એટલે ભલે કણો લખ્યા છે પણ ઘેમાં વિકિરણો આવે. આલ્ફા કણો એ હિલિયમના ન્યુક્લિયસ છે. કોણ છે? હિલિયમના ન્યુક્લિયસ. અને જે કયો વિદ્યુતભાર ધરાવે? ધન વિદ્યુતભાર ધરાવ્યા, એટલા માટેનું વિચલન થઈ શકે. 18. સમાન ગોળા એ અને બી પર ક્યુ અને Q/2 વિદ્યુતભાર આવેલા છે. બે ગોળા વિચારી લેવાના મનમાં. એક એ, એક બી. સમાન ગોળા છે, બધી રીતે સરખા. આના ઉપર Q, આના ઉપર Q/2. આ બંનેને સંપર્ક કરાવવામાં આવે છે. બસ સંપર્ક કરાવી એટલે કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q બરાબર Q પ્લસ Q/2 એટલે ટોટલ થઈ ગયો 3Q/2. અને પછી આ બંનેને અલગ પાડી દીધા. અને કેવા ગોળા છે? સમાન ગોળા છે તો વિદ્યુતભાર બંને ઉપર અડધો અડધો વહેંચાય. તો આના ઉપર 3Q/4, આના ઉપર પણ 3Q/4. તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો આવી ગયો? 3Q/4 આવી જશે. એ અને બી સમાન ગોળા છે તે દરેક પર Q વિદ્યુતભાર છે. ઓકે, ચાલો ભાઈ વિચારીએ. એ ગોળો છે એના ઉપર Q છે, બી ગોળો છે સમાન ગોળા છે એના ઉપર પણ Q છે. ત્રીજો પણ સમાન ગોળો છે પણ એના ઉપર વિદ્યુતભાર નથી. અહીંયા થોડુંક લખવાનું રહી ગયું છે. ત્રીજો સમાન ગોળો, ભાઈ સી ગોળો વિદ્યુતભાર વિહીન છે. સી ગોળો વિદ્યુતભાર વિહીન છે એવું માની લેવાનું. આ તટસ્થ છે. તેને પહેલા એ સાથે સંપર્કમાં લાવવામાં આવે. ચાલો એક અન્ય ગોળો છે સી, આને પહેલા સંપર્કમાં લાવ્યા એ સાથે સંપર્કમાં લાવશો અને છૂટા પાડશો તો સી ઉપર વિદ્યુતભાર કેટલો રહેશે? એને અહીં મૂકી દઉં અને સી ને અહીં મૂકી દઉં.
તો સી ઉપર આના ઉપર Q/2 થઈ ગયો, આના ઉપર Q/2 થઈ ગયો, કારણ કે અહીંયા Q આના ઉપર 0 હતો, ભેગો થઈને Q, પછી આ બેમાં વહેંચાયો તો અડધો અડધો સમાન ગોળા છે એટલે અડધો અડધો વહેંચાય. હવે આ શું કરવામાં આવે, એ સાથે સંપર્કમાં લાવી છૂટો પાડ્યો, પછી પાછો એને બી સાથે સંપર્કમાં, એટલે આ બંનેને સંપર્કમાં લાવવામાં આવ્યા અને પછી છૂટા પાડીશું તો શું થશે, તો ભાઈ બી ગોળા ઉપર અને એને ઉપર, તો આના ઉપર Q હતો, આના ઉપર Q/2, એટલે અહીંયા ટોટલ કેટલો થશે, Q પ્લસ Q/2, એટલે બંનેનો ભેગો થઈને 3Q/2, અને પછી પાછા અલગ પાડ્યા એટલે 3Q/4, અને અહીં પણ 3Q/4. તો ગોળા સી પરનો વિદ્યુત ભાર કેટલો, તો એણે એવું કીધું કે ભાઈ મારી પાસે 3Q/4 વિદ્યુત ભાર છે. Q જેટલો દરેક પર વિદ્યુત ભાર હોય તેવા બે ગોળા પણ સમાન નથી, ત્રિજ્યા અલગ છે. હવે બંને એકબીજાના સંપર્કમાં લાવી દૂર લઈ જવામાં આવે તો દરેક ગોળા પર વિદ્યુત ભાર, ભાઈ ફરીવાર આની ત્રિજ્યા R1 એટલે આપણે R કહી દઈએ, એનો વિદ્યુત ભાર Q, ખરું કે નહીં. અહીંયા બીજો ગોળો છે જેની ત્રિજ્યા 2R, એને આપણે R2 કહી દઈએ, એના ઉપરનો વિદ્યુત ભાર પણ Q છે. આ બંનેને સંપર્કમાં લાવ્યા એટલે ટોટલ વિદ્યુત ભાર કેપિટલ Q કેટલો થયો, Q પ્લસ Q, એટલે ટોટલ થયો 2Q. હવે બંનેને સેપરેટ કરવામાં આવે છે. ભાઈ સેપરેટ કરવામાં તો આના ઉપરનો વિદ્યુત ભાર અંતિમ કેટલો, તો આપણે સૂત્ર લખી દીધું Q R1 અપોન R1 પ્લસ R2. તો પછી અહીંયા ટોટલ વિદ્યુત ભાર કેટલો 2Q, R1 કેટલો R, અને નીચે R પ્લસ 2R 3R. આ બે નીકળી ગયા તો આના ઉપર થયો 2Q/3, અને આના ઉપર કેટલો, ભાઈ આના ઉપર Q2 ગણવો તો Q R2, સૂત્ર મૂકીએ ચાલો ને એકવાર, Q R2 અપોન R1 પ્લસ R2. તો અહીંયા Q કોણ 2Q ઇન્ટુ આ કેટલું 2R, અને નીચે R પ્લસ 2R એટલે 3R, RR ગયા તો આ થઈ ગયું 4R/3. ક્યાં છે તો બંને, અરે 4Q/3, અહીંયા આ કોણે મૂક્યું, અહીંયા આ કોણે મૂક્યું, કયો મહાન માણસ છે, મહાન માણસ સર પોતે છે. તો અહીંયા સી આન્સર આપણો આવી જાય. નેક્સ્ટ, એ અને બી ગોળાઓની ત્રિજ્યાઓ 4 અને 6 સેન્ટીમીટર છે. અલા એ ગોળાની ત્રિજ્યા છે 4 સેમી, બી ગોળાની ત્રિજ્યા છે 6 સેમી. તેમના પરના વિદ્યુતભારો અનુક્રમે એ ગોળા ઉપર વિદ્યુતભાર છે 80 માઇક્રોકુલમ, બી ગોળા ઉપરનો વિદ્યુતભાર શરૂઆતમાં 40 માઇક્રોકુલમ છે. હવે બંનેને સુવાહક તારથી જોડવામાં આવ્યા. ભાઈ જોડવામાં આવ્યા એટલે સંપર્ક થયો. સંપર્ક બાદ વિદ્યુતભાર શું થશે, ભાઈ સંપર્ક બાદ આપણે જાણીએ છીએ કે એ ગોળા પરનો વિદ્યુતભાર કેવો હોય તો ટોટલ વિદ્યુતભાર એની ત્રિજ્યા છેદમાં બંનેની ત્રિજ્યાઓનો સરવાળો, અને એ રીતે તમારે બી નો વિદ્યુતભાર ગણવો હોય તો ટોટલ વિદ્યુતભાર ગુણ્યા બી ની ત્રિજ્યા અપોન RA પ્લસ RB. તો મારે પહેલા તો ટોટલ વિદ્યુતભાર જોઈશે. ભાઈ ટોટલ વિદ્યુતભાર કેટલો, ટોટલ વિદ્યુતભાર બરાબર 40 પ્લસ 80, 80 પ્લસ 40 એટલે કેટલો થયો 120 માઇક્રોકુલમ. ભાઈ એ ઉપર કેટલો હતો 80, બી ઉપર કેટલો હતો 40, બંને ભેગા થાય તો તંત્રનો ટોટલ કેટલો 120. તો અહીંયા સૂત્ર મૂકીએ ચાલો. એ ઉપરનો અંતિમ ગણવો છે, એ ઉપર અંતિમ, તો આના કેટલો 120. એની ત્રિજ્યા કેટલી છે 4, આ 4 વત્તા 6 એટલે 10, આ કેટલું થઈ જશે 120, આ 10. હવે યાર આવા સ્ટેપ ડાયરેક્ટ ગણી નાખવાના, આ બે ગયા 48 માઇક્રોકુલમ. જવાબ તો અહીંથી જ આવી જશે, પણ ગણવું હોય તો ગણી નાખીએ આ પણ, કે ભાઈ અહીંયા 120 ગુણ્યા 6 છેદમાં 10 કરી નાખું તો આ થશે 72 માઇક્રોકુલમ. તો તમે ધ્યાનથી જુઓ, એ ઉપર પહેલા કેટલો હતો 80, હવે કેટલો છે 48. તો એ થી બી ઉપર કેટલો ગયો, ભાઈ એ થી બી પર ગયો, એ થી બી પર કેટલો ગયો તો 80 - 48 કરીએ તો 32 માઇક્રોકુલમ. 32 માઇક્રોકુલમ વિદ્યુતભાર એ થી બી પર જાય. હા કે ના, તો કે છે હા. એક પદાર્થ પર N1 પ્રોટોન અને N2 ઇલેક્ટ્રોન હોય તો ચોખ્ખો વિદ્યુતભાર, આ તો ગુજસેટમાં પૂછાયેલો છે, આટલો ઈઝી કઈ હોય ભાઈ, ટોટલ વિદ્યુતભાર
એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો +e, એવા કેટલા પ્રોટોન n1, પ્લસ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -e, એવા કેટલા ઇલેક્ટ્રોન n2. તો પછી અહીંયા n1 -n2 અને e તો કોમન નીકળી જશે. એટલે આવો આન્સર ક્યાં આપેલો છે ભાઈ? એવો આન્સર સી માં આપેલો છે. નેક્સ્ટ. ઓકે, રિવાઇઝ અગેન. ભાઈ આ તો બેઝિક ટોપિક હતા યાર, આ તો તમને બેઝિક આવડવા જોઈએ. ગુજસેટ લેવલના હતા. આમાં વધારે અઘરું કરવું હોય તો કરી શકાય, પણ એ આપણા JEE નીટના સેક્શનમાં આવશે. બરોબર છે, યાદ રાખો. અત્યારે બેઝિક આપણે અહીંયા કરાયું છે. તો આ તમે ફરી એકવાર રિવાઇઝ કરી નાખો. ન્યુમેરિકલ્સ આવડવા જોઈએ, થિયરી ક્લિયર હોવી જોઈએ, અને MCQ કેવી રીતે ગણવાના એ ટેકનિક શીખો. બરોબર છે. ચાલો, હોપ આશા રાખું કે રિવિઝન કરી લેશો. લેક્ચર 1 લેક્ચર 2 બંને ધ્યાનથી જોઈ લીધા હોય તો પ્રતીક્ષા કરો લેક્ચર 3ની. બરોબર છે, મજા આવશે. બીજા લોકોને પણ કહેતા રહેજો કે ભાઈ બહુ સારું ભણાવે છે લાગતું હોય તો, જેથી લોકો પણ આનો ફાયદો લઈ શકે. ચાલો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.